નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. હું છું પ્રીતિ દલાલ અને આ સપ્તાહમાં આપણે જાણીએ છીએ કે મોસ્ટ અવેટેડ વીક વેલેન્ટાઇન વીકનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. તો આપણે પણ એને અનુરૂપ નાણાકીય આયોજનની વાત કરીશું અને આપણે આપણા અંદાજમાં એક એને ઉજવીશું. કપલ સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય એની પર આજે ચર્ચા કરીશું. આ ચર્ચામાં અમારી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે. વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે એટલે બધે પિંક રેડ તમને દેખાશે પણ યસ ઓલ્ધો મેં ગ્રીન પહેર્યું છે કારણ કે માર્કેટ ગ્રીન છે હમણાં આજકાલ. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો વેલેન્ટાઇન ઓફકોર્સ એક વેન લવ ઇઝ ઇન ધ એર એ આપણે કહીએ છીએ, પણ જ્યારે બીજો એક લવ છે આપણો મની માટે છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આપણે રાખવું જોઈએ કપલ્સ, કારણ કે આજના કપલ્સ વેરી સ્માર્ટ હોય છે. તો આજે આપણે જે વાત કરવાના છે કે 7 પિલર્સ જે કપલ અપનાવી શકે એમના જીવનમાં અને એવરી વેલેન્ટાઇન પર તમે એને સેલિબ્રેટ કરી શકો, રાઈટ? તો કઈ રીતના તમે જુઓ છો ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ વેલેન્ટાઇન ડેને તમે કઈ રીતના સમજાવશો? પ્રીતિબેન, એક સર્વે આવ્યો હતો જેમાં કીધું કે ઓનલી 30% ઓફ ધ સ્પાઉસીસ એટલે કપલમાં વન ઓફ ધ પાર્ટનર ઓર બોથ ધ પાર્ટનર્સ will share complete information about income, expenses and liabilities. તો that's a very small ratio. Money matters નું ડિસ્કશન ઘરે થતું જ નથી અને 26% of the partners kept financial matters under wrap, leading to ઝઘડા, divorces, mistrust and all of that put together, right? So this basically happens because it's poor financial planning. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક પિલર જે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એ છે ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રસ્ટ. આ લેક કરે છે ને પ્રીતિબેન, એટલે આગળ કોમ્પ્લિકેશન્સ વધે છે. તો આ ન થાય એની માટે આપણે શું કરી શકીએ? આપણી જેટલી ઇન્કમ છે, ડેટ છે એટલે લાયબિલિટીઝ જે છે, આપણા ઓબ્લિગેશન્સ છે કે પેરેન્ટલ રિસ્પોન્સિબિલિટી છે, સિસ્ટર રિસ્પોન્સિબિલિટી કે સિબ્લિંગ્સ રિસ્પોન્સિબિલિટી છે, એ ડિસ્ક્લોઝ કરવી જોઈએ. એઝ અ કપલ તમે વન્સ અ મંથ એટલીસ્ટ મની ડેટ પર જાઓ. રેગ્યુલર ડેટ પર આપણે જઈએ છીએ, આપણા એનિવર્સરી મંથ્સ ડેટ્સ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો મની ડેટ પર જવું બહુ જરૂરી છે. એ ડેટ ઉપર યુ આર ટોકિંગ ઓનલી અબાઉટ ફાઇનાન્સીસ વિચ ઇઝ પર્સનલ ફાઇનાન્સ, કે તમારું પર્સ્પેક્ટિવ શું છે, તમારા ગોલ શું છે ઇન્ડિવિજ્યુઅલી, અને એઝ અ કપલ હાઉ કેન યુ ટેક ઇટ ફોરવર્ડ. નેક્સ્ટ આવે છે કે એક ટ્રસ્ટ વિથ ઓપનનેસ બનવું જોઈએ, જેના લીધે કે તમે ઓનેસ્ટ રહેશો એકબીજા સાથે, તો લાઈફ વિલ બી સિમ્પલ એન્ડ નોટ કોમ્પ્લિકેટેડ, એટલીસ્ટ ઓન મની મેટર્સ. અને હજી એક ઓપ્શન છે જે આપણે કહીએ છીએ કે લર્ન ટુગેધર, કે ફાઇનાન્શિયલ વેલબિંગની ઘણી બધી વર્કશોપ્સ હવે થાય છે. તો ગો એન્ડ અટેન્ડ ટુગેધર, લર્ન ટુગેધર અને ડિસ્કસ. તો આઈ થિંક ફાઇનાન્શિયલ ટ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ બીંગ ઓન ધ સેમ ટીમ એન્ડ નોટ ટ્રેકિંગ એવરી રૂપી. એબ્સોલ્યુટલી, કારણ કે આમ જોવા જઈએ તો બધા એમ ગણે છે કે આ પૈસા કમાઈ આપણે લઈએ છીએ, પણ ઇન્વેસ્ટ કરવું, પ્લાન કરવું થોડો ડ્રાય સબ્જેક્ટ છે. વાય ડોન્ટ વી મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ? કારણ કે તમારા ફ્યુચર માટે છે તો વાય નોટ. પણ જે બીજું આપણે જે જોયું છે કે ઘણી બધી આમાં ફાઇનાન્શિયલ મિસ્ટેક્સ થઈ જતી હોય છે બિકોઝ યુ આર ઇન અ લર્નિંગ પ્રોસેસ કે વોટ એવર રીઝન તમે જુઓ. કઈ રીતના તમે આ મિસ્ટેક્સ અવોઇડ કરી શકો એઝ અ કપલ, કે તમે મેરિડ કપલ હોય કે હવે તો ઘણી બધી બીજા બી આપણે એવેન્યુઝ જોઈ રહ્યા છે, લિવ ઇન હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે સિચ્યુએશનશિપ, ઘણું બધું છે. પણ એની રિલેશનશિપ હોય, તમારે એક ટ્રાન્સપરન્ટ હોવું જરૂરી છે જે તમે કહ્યું. કઈ રીતના એ મિસ્ટેક્સ અવોઇડ કરી શકાય? તો જનરલી અવોઇડિંગ મની ટોક્સ ઇઝ વોટ પીપલ ડોન્ટ ડુ, કે અવોઇડ જ કરીએ છીએ આપણે, મની ટોક્સ કરવા જ નથી. વી સ્ટીલ આર ઇન દેટ ઝોન વેર વી સે દેટ મની મેનેજમેન્ટ ઇઝ ધ વર્ક ફોર ધ મેન ઓફ ધ હાઉસ. તો આપણે વિચ અઝ્યુમ કરીએ છીએ કે એને આવડે જ છે અને એ કરી જ લેશે. તો આઈ થિંક આ અવોઇડન્સ ઓફ મની ટોક્સ ઇઝ વન મિસ્ટેક વિચ જનરલી થાય છે. પછી થાય છે નોટ સેટિંગ ક્લિયર ફાઇનાન્શિયલ ગોલ્સ. પ્રીતિબેન, ગોલ્સ અગર સેટ નહીં થાય ને તો એના લીધે તમે કેટલું પણ ટ્રાય કરશો ને ત્યાં ગેપ આવી જ જાય છે. તો વાય પર્પઝ ઓફ ધ મની, વાય ઓફ ઇટ નીડ્સ ટુ બી ફાઉન્ડ, કે આપણે કેમ કરીએ છીએ, શું કરવું છે, રાઈટ? મિક્સિંગ ફાઇનાન્સીસ ટુ સૂન. ઘણા બધા ફેમિલીઝમાં પ્રીતિબેન એવું હોય છે કે જ્યારે લગ્ન કરીને છોકરી જાય છે સાસરે, તો એનું પેન કાર્ડ, આધાર કાર્ડ બધું ચેન્જ ફટાફટ કરી નાખે છે. કોઈ જગ્યાઓ પર
બહુ લોંગ ટર્મ સુધી કરતા જ નથી. ધ વુમન વોન્ટ્સ ટુ કીપ હર આઈડેન્ટિટી, તો એ નેમ ચેન્જ નથી કરતી. તો આ જે એમ્બિગ્યુટી છે એમાં આઈ થિંક મિડવે અપનાવવો જોઈએ, હાઇબ્રિડ મોડ અપનાવવો જોઈએ. જ્યાં રિક્વાયર્ડ છે ત્યાં કરી લો, જ્યાં નથી ત્યાં તમે સિમ્પલ રાખો. અને અનધર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ સ્પેન્ડિંગ બિયોન્ડ મીન્સ. પિયર પ્રેશર, સોસાયટી પ્રેશર, પેરેન્ટલ પ્રેશર. આપણી જે કહાવત છે કે पैर उतने ही फैलाओ जितनी चादर है, પણ બિકોઝ કપલ્સ અર્નિંગ હોય છે તો એકબીજાનું અઝ્યુમ કરી લઈએ છીએ કે હા ઓકે આની સેલરીમાંથી એડજસ્ટ કરી લેશે કે એમાંથી થઈ જશે. તો આઈ થિંક આ એક મિસ્ટેક અવોઇડ કરવી જોઈએ. અને ઇગ્નોરિંગ ઇમરજન્સી ફંડ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રીતિબેન. ઇમરજન્સી ફંડ અગર આપણે પ્લાન નથી કરતા 6 થી 12 મહિનાના એક્સપેન્સીસ ઇન્ક્લુડિંગ EMIs એન્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ, ધ રીઝન બીંગ અગર આપણે આ ઇમરજન્સી પ્લાન નથી કરતા તો એન અનફોરસીન ઇવેન્ટ કેન ટેક અવે ઓલ ધ સેવિંગ્સ. તો આઈ થિંક આ થોડી મિસ્ટેક્સ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને ન થવી જોઈએ. એબ્સોલ્યુટલી. તો અહીંયા હમણાં આપણે જોઈએ ને સોશિયલ પ્રેશર બહુ થઈ ગયું છે યંગ કપલ્સને, મે બી યંગ ટુ મિડ એજ કપલ્સને, કે એમને કર્યું હું કરીશ, મને પણ આમ જોઈએ છે ને. એવરીબડી વોન્ટ્સ અ ગુડ સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ, એવરીબડી વોન્ટ્સ ટુ એન્જોય ધ બેસ્ટ, અને વાય નોટ. પણ તમારી જે કેપેસિટી હોય કે તમારા જે એવન્યુમાં હોય એ કરો. એના માટે ખોટી ખોટી લોન્સ તો લેવાય જ નહીં કે કોઈ આમને કર્યું તો હું પણ કરીશ, તો એમાં આખું તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર બગડી જશે. પણ આપણે જો બીજા તરફ નજર કરીએ કે અત્યારના જે મેં સોશિયલ સ્ટ્રક્ચરની વાત કરી, કઈ રીતના એ થોડું સ્પોઇલ કરી રહ્યું છે અને કઈ રીતના એ મિસ્ટેક્સ ન થવી જોઈએ? સો પ્રીતિબેન, જે સોશિયલ સ્ટ્રક્ચર છે આઈ થિંક વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ટિગ્રલ પાર્ટ હોય છે. કેમ કે આના લગ્ન આ રિસોર્ટમાં થયા તો આનાથી ઉપર ચડ્યા હતા રિસોર્ટમાં, મારે કરવું જ જોઈએ. આનું પ્રી વેડિંગ ફોટોશૂટ અહીંયા થયું હતું તો મારે અહીંયા કરવું જ છે. કે બેબી શાવર પાર્ટી કે મારી 40th બર્થડે પાર્ટી અહીંયા થવી જ જોઈએ, કે આ વેકેશન્સ વર્ષમાં કરવા જ જોઈએ. આઈ થિંક ઇફ વી મૂવ અવે ફ્રોમ ધીસ નોઇઝ, વી હેવ ટુ કટ ધ નોઇઝ, સો વી હેવ ટુ મૂવ અવે એન્ડ imagine your finances, your family's finances and run the show accordingly. તો આઈ થિંક આ સોશિયલ પ્રેશર જે છે એ ડિફિકલ્ટ છે. તમે રોલ ડિફાઇન કરો કે બજેટિંગ કોણ કરશે, ઇન્વેસ્ટિંગ કોણ કરશે, એને ટ્રેકિંગ કોણ કરશે. પ્રીતિબેન, અમારી પાસે એક ક્લાયન્ટેલ છે જે કપલ છે, એ લોકોનું બહુ વેરી ક્રિસ્ટલ ક્લિયર છે. મની ડિસિઝન્સ વિલ હેપન જોઈન્ટલી, એક્ઝિક્યુશન હસબન્ડ વિલ ટેક કેર અને ટ્રેકિંગ વાઇફ વિલ ડુ ઇટ. તો રિવ્યુ મિટિંગમાં બેઉ સાથે આવે છે. અને ઇટ ઇઝ સો દે આર our clients for almost 9 years now. They are now in their early 50s. તો for them when they met us they were only of insurance portfolio, investments હતી જ નહીં. So we help them with time, understanding. અગર એ લોકો બે અમારી સામે અગ્રી ન કરે, they say we come back, એ લોકો they go back home, they come back in 15-20 days time and we discuss again कि अच्छा ये आपने कहा था, हम ये अग्री नहीं करते या इसका और क्लैरिटी चाहिए. So I think આ એક બહુ ઇમ્પોર્ટન્ટ હેલ્ધી સિસ્ટમ છે કે તમે ડેવલપ કરી શકતા હો. તો એક રોડમેપ બનશે અને એક ડોક્યુમેન્ટેડ, કે આપણે ઇલેક્શન મેનિફેસ્ટો જોતા હોય તો એવી રીતે મની મેનિફેસ્ટો ઓફ ધ ફેમિલી હોવું જોઈએ. એબ્સોલ્યુટલી. કારણ કે આમાં જ તમે જોઈન્ટલી જો તમે કરશો, લાઈક વેલેન્ટાઇન ડે હોય કે કંઈ સેલિબ્રેશન હોય તો તમે બધા સાથે જઈએ છે, રાઈટ? અહીંયા પણ બધું સાથે જ કામ કરશો તો એકની ભૂલ હશે તો બીજું સંભાળી લેશે, બીજાની ભૂલ હશે તો પહેલું સંભાળી લેશે. અને આમાં બધા એક ટ્રેક હોવો જોઈએ, બધાને ખબર હોવી જોઈએ કે કઈ રીતના આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે તમારા ફ્યુચર માટે જ છે, નહીં કે બીજા કોઈના માટે. સર, એ ઇમોશનલ પાર્ટ અને ટેકનિકલ આપણે જે મિસ્ટેક્સ થતી હોય છે વધારે ઇમોશન્સથી થતી હોય છે, રાઈટ? ટેકનિકલી એવું નથી થતું હોતું. જો તમારા ઇમોશન્સ બરાબર હોય તો ટેકનિકલ મિસ્ટેક્સ ના હોવા ઘણા ઓછી હોય છે જગ્યા. કઈ રીતના એ પાર્ટને સંભાળી લેવો જોઈએ? સો પ્રીતિબેન, ટેકનિકલ એંગલ જ્યારે જોઈએ ને આપણે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે વેન એવર યુ આર પ્લાનિંગ ધ મની જર્ની, કે મની ડિસ્કશન્સ થઈ રહ્યું છે, તો જાર્ગન્સથી અગર આપણે સ્વિચ ઓફ થઈ જતા હોય તો આઈ થિંક વી શુડ બી અવે ફ્રોમ દેટ. બીજી ટેકનિકાલિટીઝની અગર વાત કરીએ તો અગર એક પાર્ટનરને અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી તો એક સિમ્પલ કોન્વર્ઝેશન, કે હવે આટલું બધું ડેટા ઓનલાઈન અવેલેબલ છે, રાઈટ? કોઈ શું કહેવાય લાઇસન્સ્ડ એડવાઇઝરના થ્રુ તમે સર્વિસ લો છો, તો આઈ થિંક ઓલ ધીઝ થિંગ્સ ગેટ ક્લેરિફાઈડ વેરી ઇઝીલી. પ્લસ જ્યારે આપણે વાત કરીએ છીએ કે બીજું આપણે શું વિચાર કરી શકીએ, સો મારા હિસાબે ફિનાન્શિયલ પ્લાનિંગ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ને તો ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવા જોઈએ, એની ઉપર તમે બિલ્ટઅપ કરો.
જસ્ટ બિકોઝ તમારે ઓફિસમાં કે ફેમિલીમાં શો ઓફ કરવું છે કે મારી પાસે આ પણ છે, ઓલું પણ છે, અને કોમ્પ્લિકેટેડ પ્રોડક્ટ્સ પણ છે, પણ તમને એની અન્ડરસ્ટેન્ડિંગ જ નથી, તો આઈ થિંક એનાથી દૂર રહેવું જોઈએ. એબ્સોલ્યુટલી. તો જેની અન્ડરસ્ટેન્ડિંગ ન હોય એનાથી આપણે દૂર રહીએ એ બેટર છે. જે સમજ પડે છે એ કરવાનું, અને જેથી એક તમારા માટે પણ ઇઝી થઈ રહેશે એને ફોલો કરવું. સાથે આપણે જો બીજું જે નજર કરીએ તો જે આપણે જ્યારે આપણે વેન વી આર ઇન ટુ રિલેશનશિપ વી વોક ટુગેધર, રાઈટ? એવી રીતે જો આપણે સ્ટ્રક્ચર આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું જોઈએ તો અહીંયા પણ જ્યારે આપણે ફાઇનાન્સીસ રન કરીએ છીએ ત્યારે સાથે કરીએ, કારણ કે ડિસાઇડ કરી લો કે પહેલાં આપણે ઇન્વેસ્ટ આટલા તો કરી દઈશું, પછી આનો ખર્ચો આવી રીતે કરશું. એક બજેટિંગ તમે જો કરો તો યુ ગો સ્મૂથલી, કારણ કે ખર્ચા તો બંનેના છે. એક્સિડન્ટ્સ ઓછા થશે, બધા અવેરનેસ હશે તો એ જ આગળ વધારે બ્યુટિફુલી ચાલશે, અને એ જર્ની માટે કઈ રીતના આપણે આગળ સ્ટેપ્સ લેવા જોઈએ. સો પ્લાનિંગ ફોર લાઈફ અનસર્ટનિટીઝ આ આપણા પહેલાંનું નામ છે. તો જનરલી કરિયર બ્રેક્સ, અનફોર્સીન ઇલનેસીસ, પછી આપણે ઇનહેરિટન્સ, આ જનરલી આ બધી વસ્તુ જ્યારે આપણા માથા પર આવે છે તો ત્યારે ડિસ્ટ્રપ્શન ડેફિનેટલી થાય છે સ્ટેબિલિટીનું. તો એ પોઈન્ટ ઓફ ટાઈમને આપણે પેનિક ન થઈએ, ઓવરવેલ્મ ન થઈએ, એની માટેની ફ્યુચર પ્લાનિંગ કરવી જરૂરી છે. એ કેવી રીતે કરશું? સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇમરજન્સી કોર્પસની છે. ઇન્સ્યોરન્સીસ હોવા જોઈએ, હેલ્થ, લાઈફ અને ડિસેબિલિટી. આપણે હંમેશા કહીએ છીએ, આપણા કેટલા બધા શોઝમાં આપણે વાત કરીએ છીએ. તો રાઇટ ઇન્સ્યોરન્સીસ વિથ નોમિનેશન હોવું જોઈએ. એક નાની ટિપ છે, ટર્મ પ્લાન લો છો તો MWP અંડર લેવું જોઈએ, મેરિડ વુમન્સ પ્રોટેક્શન એક્ટ. તો એમાં તમારી સ્પાઉસને નોમિની બની શકશે, સ્પાઉસ એન્ડ ચિલ્ડ્રન. તો આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. અને પછી આપણે વાત કરીએ રિટાયરમેન્ટ કોન્ટ્રીબ્યુશન. સો અગર તમે આજે જ વિધિન લાસ્ટ 1 year 1.5 yearમાં તમે પરણ્યા છો, કે તમે હવે નેક્સ્ટ 1.5 yearમાં પરણવાના છો, તો આઈ થિંક રિટાયરમેન્ટ કોન્વર્ઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ હાઉ યુ લુક યોર સેલ્ફ, કે 10 years, 20 years, 30 yearsમાં તમને કેવી રીતે રિટાયર થવું છે, અને હાઉ યુ લુક એટ ઇટ એઝ યોર પર્સપેક્ટિવ ઓર એઝ કપલ્સ પર્સપેક્ટિવ. મારો પર્સપેક્ટિવ ઇન્ડિવિજ્યુઅલી અલગ હોઈ શકે છે, પણ મારા પાર્ટનર સાથે અલાઇન થવા માટે આજથી એની પ્લાનિંગ કરશું તો જ તમે સક્સેસફુલી ત્યાં રીચ કરી શકશો. અને એસ્ટેટ પ્લાનિંગ, બેસિકલી નોમિનેશન્સ છે, પાવર ઓફ અટર્નીઝ છે, ધીઝ આર સમ સ્મોલર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ. ઓલ્સો જ્યારે આમાં છોકરાઓ આવે છે, ફેમિલી મોટી થાય છે જ્યારે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર ગાર્ડિયનશિપ ડીડ બનાવવી બહુ જરૂરી છે. એ બેસિકલી ઇટ મીન્સ કે હસબન્ડ વાઈફને બેવને સાથે કાંઈ થઈ ગયું તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર, અને ચાઇલ્ડ અગર માઇનર હશે તો ત્યારે મની ડિસિઝન્સ કોણ લેશે? તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. જે બિકોઝ આપણે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, એઝ અ કન્ટ્રી વી આર બિકમિંગ મોર ઓફ ન્યુક્લિયર. તો દેર આર પીપલ હુ આર સિંગલ ચાઇલ્ડ, અને પછી એ લોકો પણ આગે એક જ ચાઇલ્ડ કરે છે, તો કે નો ચાઇલ્ડ હોય છે, રાઈટ? તો આઈ થિંક ધીઝ આર સમ એસ્પેક્ટ્સ વેર યુ ક્રિએટ અ ગુડ એસ્ટેટ પ્લાનિંગ ફ્લો. તો એનાથી તમારા એક્સિડન્ટ્સ ઓછા થશે, તમારી અનસર્ટનિટીઝ ટેક કેર થશે, અને જ્યારે એવી કોઈ સિચ્યુએશન આવે છે તો તમારી માટે એ ઓવરવેલ્મિંગ નહીં હોય. એબ્સોલ્યુટલી. એક પ્રોપર પ્લાનિંગ સાથે આપણે જો આગળ વધીએ છીએ તો એક્સિડન્ટ્સ ઓછા થશે ને યુ વિલ હેવ અ ફેરલી ગુડ વ્યૂ કે મારું ફાઇનાન્સીસ ક્યાં સ્ટેન્ડ થઈ રહ્યા છે ને ક્યાં આવી શકે છે, ને એ પ્રમાણે તમારી લાઈફને પણ તમે પ્લાન કરી શકો છો, રાઈટ? સાથે જ અત્યારના એવો જમાનો આવી ગયો છે કે હસબન્ડ એન્ડ વાઈફ કે બંને પાર્ટનર્સ કમાતા હોય છે, અને બિકોઝ દે વોન્ટ ધ બેસ્ટ, અને વાય નોટ, બીજી બાજુ વાય નોટ, કારણ કે બધા એડ્યુકેટેડ છે હવે, અને કોઈને કોઈ એવન્યુઝ મળી જતા હોય છે. પછી તમારે ઓફિસમાં જઈને કામ કરવું હોય, પાર્ટ ટાઈમ કામ કરવું હોય, ઘરે બેસીને કામ કરવું હોય, યુ કેન અર્ન ધ ઇન્કમ. હવે એવી આપણી સોસાયટીને સ્ટ્રક્ચર થઈ ગયું છે. પણ એમાં એક ફેર ડીલની આપણે વાત કરીએ કે આપણે 50-50 કરશું, કે એ રેશિયોમાં રહેવાની જરૂરિયાત છે. બિકોઝ સમબડી માઇટ બી અર્નિંગ મોર, સમબડી એક પાર્ટનર ઓછું કામકાજ અર્ન કરતું હશે. આ પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે? મેક્સિમમ ઝઘડા કે મેક્સિમમ ડિવોર્સ રેટ્સ હેપન બિકોઝ ઓફ ધીસ. ઓકે, ફેરનેસ ઇન અનઇક્વલ ઇન્કમ. સપોઝ સ્પાઉસીસ છે, તો આપણે એક હસબન્ડ, સપોઝ લેટ્સ સે એન એક્ઝામ્પલ કે હસબન્ડ અર્ન્સ 1 lakh એન્ડ વાઇફ અર્ન્સ 2.5 lakhs. Technically, as a family, 3.5 lakhs ની income, it's wonderful, right? To run a good family, live a good life, right? With all the lifestyle expense required to be done. But આપણે હજી એ સોસાયટીમાં છે જ્યાં the male has to earn more, or maybe that cadre is given more respect, કે woman of the house is earning more, then it's a problem. But the easier you accept it, the faster you accept it as, okay, આપણે as a family કરીએ છીએ. Money is important for both of us and for the family also. તો એ એક્સેપ્ટન્સ અગર તમે લઈ આવો છો
તો આઈ થિંક એ જે ઈગો ક્લેશિસ આપણે કહીએ છીએ ને એ નહીં રહે. અને with time, so yin and yang, right? So yin is the woman and the yang is the men, right? So the yin yang energy છે, અગર એ વુમનમાં વધારે છે મેન વાળી, વેર શી ઇઝ મોર ડોમિનન્ટ એન્ડ અર્નિંગ મોર મની, આઈ થિંક વી આર ઓકે, રાઈટ? ટુ કમ્પ્લીટ અ યંગ યંગ વી નીડ બોથ ઓફ ધેમ, રાઈટ? તો આઈ થિંક ફેરનેસ ઇન, જો એવું ન હોઈ શકે કે હું મારા 50% ઓફ ધ ઇન્કમ હું આપીશ અને તમે પણ 50% આપો, પણ જેની ઇન્કમ ઓછી છે એ 50% કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરશે, રાઈટ? તો આમાં તમારે 2-3 વસ્તુ એડજસ્ટમેન્ટ કરવાની. યુ ફોર જોઈન્ટ એક્સપેન્સીસ ઓર ફેમિલી એક્સપેન્સીસ યુ ઓપન અ સેપરેટ જોઈન્ટ અકાઉન્ટ where whatever ratio you agree to, both of you contribute that to that account and expenses will happen, investments will happen. અને જે પર્સનલ એક્સપેન્સીસ છે, જે પેરેન્ટલ રિસ્પોન્સિબિલિટી, આજકાલ તો સિંગલ ચાઇલ્ડ હોય છે તો છોકરીના સાઈડ પણ રિસ્પોન્સિબિલિટી હોય છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં શી કેન ડુ હર ઇન્ડિપેન્ડન્ટ એક્સપેન્સીસ ફ્રોમ હર પર્સનલ અકાઉન્ટ એન્ડ હી કેન ડુ હિઝ એક્સપેન્સીસ ફ્રોમ હિઝ પર્સનલ અકાઉન્ટ. તો આઈ થિંક આ એક ફેર અપ્રોચ તરીકે અગર આપણે લઈએ છીએ, આઈ થિંક 90% ઓફ ધ પ્રોબ્લેમ્સ આર સોલ્વડ. મની, રિલેશનશિપ, marriage, everything gets sorted. Yeah. So very, very important aspect, and I think if you're prepared, you will not panic. Absolutely. અને યુ નો મોડર્ન ટાઈમ્સ છે વેર મની સુપરસીડ્સ એવરીથિંગ એલ્સ, બીજા ઇમોશન્સ. બટ હું એક વસ્તુ જરૂરથી કહેવા માંગીશ કે મની ઇઝ નોટ એવરીથિંગ યેટ. જરૂરી છે પણ એના લીધે ઝઘડા નહીં થવા જોઈએ, બિકોઝ જે પણ આપણે કામકાજ કરીએ છીએ આખા ફેમિલી માટે કરીએ છીએ, એના માટે કરીએ છીએ, એટલે ઉપર નીચે ઈગો, ફેરનેસ, યુ નો, એ બધું નહીં હોવું જોઈએ. દેટ્સ વોટ આઈ Yes, I agree to that. Absolutely. તો પ્રોબ્લેમ્સ ઓછા થઈ જશે ને એકચ્યુઅલી યુ વિલ એન્જોય ધ જર્ની ઓફ યોર ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ધ વે તમારો પોર્ટફોલિયો ગ્રો થશે, ધ વે યુ આર સ્પેન્ડિંગ, યુ વિલ રિયલી એન્જોય. પણ એના માટે એક વિઝન હોવું જરૂરી છે, અને રેગ્યુલર તમે રિવ્યૂઝ કરતા રહો તો તમને ખબર પડે કે ભાઈ અમે અત્યારના આ સ્ટેન્ડ કરી રહ્યા છીએ, કે અમારે નવા ગોલ્સ છે. બિકોઝ આપણા ડ્રીમ્સ પણ ઘણા બધા ચેન્જ થતા હોય છે, એવું નથી કે પહેલાં પ્લાન કરી લીધું પછી એ નથી. નો, તો તમે એના માટે કામ કરી શકો. રિવ્યૂઝ કેટલા ઇમ્પોર્ટન્ટ છે આ ફાઇનાન્શિયલ જર્નીમાં? ઓકે, સો પ્રીતિબેન, જ્યારે એક કપલ એની જર્ની સ્ટાર્ટ કરે છે, મની જર્ની, ઓકે, when should they start? If that's the question I want to answer first, is the day you start dating, prescribe your goals, your vision, your purpose to money, convey it to your partner, not only the guy, the girl also. So 90% of the problems get solved at the first level of conversation and first level of relationship where you're starting to date, and then you get engaged, married, and staying together. But what is important is, if you have conveyed your vision, your purpose, it becomes very, very simple. રિવ્યૂ કેવી રીતે કરશું? સો આજે તમે ગોલ સેટ કર્યા તો આજે આ ફાઉન્ડેશન થઈ ગયું, આની ઉપર વી હેવ ટુ બિલ્ટ અપ. તો આજે જ્યારે સ્ટાર્ટ કર્યું છે તો કદાચ ઇન્કમ ઓછી હશે, તો યુ હેવ ટુ બાયફર્કેટ ઇન 3 પાર્ટ્સ: નીડ, વોન્ટ એન્ડ ડિઝાયર. તો નીડ છે એનું ફોકસ પહેલાં, વોન્ટ એનું સેકન્ડરી, જે લાઇફસ્ટાઇલ રિલેટ હશે, અને ડિઝાયર ઇઝ સમથિંગ મચ મોર દેન નીડ એન્ડ વોન્ટ, રાઈટ? તો રિવ્યૂ કરવું, જેવી રીતે આપણે કહીએ કે to talk about money, you go on a money date. So same way, when you go on a money date, after you do your money date, go and have a money date with your financial advisor. તો એના લીધે શું થશે કે એ રિવ્યૂ થઈ રહ્યું છે, તમને ખબર પડી રહ્યા છે કે આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ, કેટલું શોર્ટફોલ છે. સો સપોઝ ઇફ વન ઓફ ધ પાર્ટનર વોન્ટ્સ ટુ ટેક અ કરિયર બ્રેક, તો અગર તમે એ પ્લાન નથી કર્યું, તમે ઇન્ક્લુડ નથી કર્યું તમારા ગોલ્સમાં, કે તમે કોન્વર્સ જ નથી કર્યું, સડનલી યુ જસ્ટ ક્વિટ યોર જોબ એન્ડ કમ હોમ એન્ડ સે આઈ હેવ ક્વિટ માય જોબ, not done, because other partner might feel very stressed. કે other partner wants to take a chance on business, starting off his own business or starting off her own business. તો ત્યારે પણ જે ઇન્કમ છે, ઇન્કમ સ્ટ્રીમ સિંગલ થઈ જશે, બિકોઝ બિઝનેસીસને રેવન્યુ જનરેટ કરતાં વાર લાગે છે. તો તમે પાર્ટ ટાઈમ સાઇડ હસલ કરીને તમે સ્ટાર્ટ કરો છો અને પછી તમે ઇવેન્ચ્યુઅલી છોડી દો છો પ્લાન કરીને. તો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો અનધર વેરી ગુડ સ્ટેપ વેર યુ સ્ટાર્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ એકબીજાને કન્વર્સ કરવું, નેટવર્ક શું છે આપણી, આપણો સેવિંગ્સ રેટ શું છે, આપણી લાયબિલિટી સ્ટેટસ શું છે, એટલે લાયબિલિટી ટુ ઇન્કમ સ્ટેટસ કેટલી છે, અને ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સ. આ પેરામીટર્સ છે જેના પર તમારા ઇન્વેસ્ટમેન્ટ્સનું હંમેશા રિવ્યૂ થવું જોઈએ. તો આઈ થિંક આ શેર્ડ વિઝન અને રેગ્યુલર રિવ્યૂઝ કરવાથી આ પિલર એકદમ સ્ટ્રોંગ થતો જાય છે વિથ એવરી લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ. આજે ડેટ પર ગયા, એન્ગેજમેન્ટ થઈ, પરણ્યા, ચિલ્ડ્રન આવ્યા, પાસિંગ અવે ઓફ પેરેન્ટ, બાઇંગ અ હાઉસ, moving different countries for work. I think these are some life-changing events where reviews will make a difference.
ટિપ્સ. જ્યારે આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છીએ આખો વીક, કારણ કે એમાં ઘણા બધા ચોકલેટ ડે ને આ ડે ને તે ડે ને ટેડી બેર ડે ને આવતા હોય છે, તો આજે આપણને કપલનો આવ્યો છે, આપણને ઇન્ડિવિજ્યુઅલ્સના ક્વેશ્ચન્સ આવતા હોય. પૂનમ અને આકાશ પટેલનો સાથે આપણને એક સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે લગ્નને એમને 1 વર્ષ થયું છે. 5 વર્ષથી તે 5 વર્ષમાં પોતાનું એક ઘર લેવા માંગે છે, એમનું એક ડ્રીમ છે. 3 વર્ષ પછી એ એક ચાઇલ્ડ પ્લાન, બાળકનો પ્લાન કરીએ એવું અત્યારના એમને પ્લાનિંગ કર્યું છે. તો એ બચત કઈ રીતના કરવાની, શું કરવાનું, કયું સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આગળ વધી શકે? ઓકે, પૂનમ એન્ડ આકાશ, આઈ એમ સો ગ્લેડ કે તમે એટલીસ્ટ આ પ્રશ્ન મોકલાવીને, સો ઇટ મીન્સ યુ આર થિંકિંગ ઓન ધોઝ લાઇન્સ. વેલકમ ટુ ધ ક્લબ. આપણે જ્યારે વાત કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ્સની કે જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરીએ, સો 5 years ઇઝ અ ગુડ ઇનફ ગોલ કે તમે ડાઉન પેમેન્ટ માટે પ્લાન કરો. પૂરા પૈસા, તો તમે કયા સિટીમાં છો, તમે અગર એ મેન્શન કરો છો તો મે બી વી કેન ગેજ સમથિંગ, બટ ઇફ યુ આર ઇન અ મેટ્રો સિટી દેન વી હેવ ટુ ટાર્ગેટ કે આપણે ડાઉન પેમેન્ટનું ટાર્ગેટ કરીએ છીએ. અને અગર તમે કોઈ નાના સિટીમાં છો જ્યાં ઇન્કમ તમારી ડિસેન્ટ છે અને એક્સપેન્સિવ ઘર નથી, તો એ પોઈન્ટમાં વી કેન લુક એટ પૂરા ઘરની વેલ્યુને. તો યર વીલ લુક એટ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ વેર વી લુકિંગ કે ડાઉન પેમેન્ટનું આપણે જોઈએ છે. સો આજે અગર આપણે કોઈ ઘર લેવા માંગીએ છીએ તમારા સિટીમાં, તો એક્ઝામ્પલ 1 crore ઘર આવે છે, તો એ 1 crore ઘરનું સે 30% તમે ટાર્ગેટ કરો છો કે તમે ડાઉન પેમેન્ટ કરશો અને 70%ની લોન લેશો. તો 30%નું ડાઉન પેમેન્ટ કરવા માટે મીન્સ 30 lakhs રૂપીસ તમારી પાસે હોવા જોઈએ. તો 30 lakhs આજની કોસ્ટ છે. તો 30 lakhs in 5 years with say 6% inflation approximately will become around 42 lakhs. તો આપણે 42 lakhs ટાર્ગેટ કરવાનું છે કે તમે આજથી એની સેવિંગ સ્ટાર્ટ કરો, બરાબર. પછી બીજી વાત છે કે તમે 3 yearsમાં ચાઇલ્ડ પ્લાન કરો છો, તો સિન્સ 3 years ઇઝ ગુડ ઇનફ ઓફ ટાઈમ, તમે એની 2 બકેટ બનાવો. કે એક છે જે બિફોર ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન એનું જે એક્સપેન્સીસ હશે, ટોટલ જર્ની ફ્રોમ પ્રી પ્રેગ્નન્સી ટુ ડિલિવરી, તો આઈ થિંક આ પૂરો કોસ્ટનું તમે એક હાઇબ્રિડ ફંડમાં કે આર્બિટ્રાજ ફંડમાં તમે પૈસા જમા કરવાનું ચાલુ કરો. હર મહિને SIP કરો. તમારા સિટીમાં એક ડિલિવરીની કોસ્ટ પ્લસ પ્રી પ્રેગ્નન્સીમાં કેટલો કોસ્ટ પડે છે એમાં 6% એડ કરીને યર ઓન યર ફોર 3 years તમે એનું ટોટલ કરીને ડિવાઈડ બાય 12 કરીને ફોર 36 months કરો. તો એનાથી તમને મળશે તમારું કોસ્ટ ઓફ પ્રી પ્રેગ્નન્સી અને હોસ્પિટલાઇઝેશન ઓફ મેટર્નિટી. અને પછી જે સેકન્ડ પાર્ટ હશે, સેકન્ડ બકેટ, એ રહેશે દેટ ઇઝ બેસિકલી યોર ચાઇલ્ડ ગ્રોઈંગ અપ અને એનું સ્કૂલ જવાનું એક્સપેન્સ. આજકાલ એટલીસ્ટ બોમ્બે જેવા સિટીમાં પ્લે ગ્રુપની ફીસ પણ 1 lakh રૂપીઝ હોય છે. તો આઈ થિંક આની તમે પ્લાનિંગ અત્યારથી કરશો 3 yearsમાં, દેટ વિલ ગીવ યુ સમ બફર અને સમ લિક્વિડિટી ઓલ્સો. અને અઝ્યુમિંગ તમે બેઉ જોબ કરો છો, તો અગર પૂનમને જોબ છોડવો પડે ફોર ટેકિંગ કેર ઓફ ધ ચાઇલ્ડ, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર પણ તમારે ઇમરજન્સી કોર્પસ તમને કામ આવશે. તો આઈ થિંક આ 3 બકેટમાં તમે કરો, તો આ બેસિકથી તમારા ગોલ્સની એંગલમાં. પણ એઝ અ ફિનાન્શિયલ પ્લાનિંગ એંગલમાં ટર્મ પ્લાન લેવો જરૂરી છે આકાશે. હેલ્થ ઇન્સ્યોરન્સ ફેમિલીનું હોવું જોઈએ. 3 yearsમાં કોઈ ઇન્સ્યોરન્સ કંપની મેટર્નિટી કવર કરે છે કે નહીં ચેક કરો. તમારા કોર્પોરેટમાં અગર તમે આ જ જોબ પર રહેવાના છો તો એમાં મેટર્નિટી કવર છે કે નહીં, અને છે તો કેટલા કોસ્ટ સુધી છે એ જાણ કરો. તો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે. ઇમરજન્સી કોર્પસ તમે એની વેજ બિલ્ડ કરી રહ્યા છો. ચોથો ઇમ્પોર્ટન્ટ ગોલ છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ માટે પણ સાઈડમાં થોડા પૈસા હંમેશા સાઈડમાં કાઢવા જોઈએ, વિચ કેન બી સ્મોલેસ્ટ ઓફ ધ અમાઉન્ટ ફ્રોમ યોર ટોટલ ઇન્કમ પુટ ટુગેધર. તો આઈ થિંક આ જર્નીથી તમે આવી રીતે સ્ટાર્ટ કરશો, તમે પાછું રિવ્યૂ કરો આને અને ટેક હેલ્પ ઇફ રિક્વાયર્ડ. તમારા સિટીમાં કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે કે તમે રીચ આઉટ કરો કોઈને જે તમારી આ જર્નીને સ્મૂધ અને સિમ્પલ બનાવી શકે. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. અને તમે એક પ્રોપર લાઈન પર આગળ ચાલી રહ્યા છો, પણ જરૂરથી શરૂઆત તમે કરી શકો છો અને એક બધી જ મોમેન્ટ્સને તમે એન્જોય કરી શકો છો. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, અને સાથે જ વેલેન્ટાઇન ડેને જરૂર એન્જોય કરજો. વેલેન્ટાઇન વીકને પણ તમે એન્જોય કરો. પણ અત્યારના મની મેનેજરમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.